કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે, તો ચાલો આપણે કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું ધવલભાઈ એટલે કે આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે, એને જમવાનું રજા છે આપણી જેમ, એટલે બધું ચાલો હવે ફ્રી છે. તો હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું જામનગરના બસ સ્ટેશને. તો આજની જર્ની રહેશે જામનગરથી કૃષ્ણનગરની, જે દ્વારકા કૃષ્ણનગર હાલે છે એમાં, પણ એ પણ મસ્ત મજાની બ્રાન્ડ ન્યૂ ગુર્જર નગરી આવી ગઈ છે. તો આજની જર્ની એમાં રહેવાની એટલા માટે કે હું દ્વારકા જવાનો હતો, પણ દ્વારકા આજે પહોંચી ન કાણું એટલે, અને દ્વારકાથી નીકળવાનો ટાઈમ છે 6 વાગે અને 45 મિનિટે, જામનગર પહોંચવાનો ટાઈમ છે 10 વાગે અને 10 મિનિટે, અને કૃષ્ણનગર પહોંચવાનો ટાઈમ છે 5 વાગે અને 45 મિનિટ. એટલે ટોટલ જર્ની કહી તો 11 કલાકની જર્ની રહેવાની છે, અને આપણી જર્ની રહેશે 8 કલાકની. તો હું અત્યારે આવી ગયો છું જામનગરના બસ સ્ટેશન, અને જામનગરના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરી તો 10 પ્લેટફોર્મનું જામનગરનું બસ સ્ટેશન છે, અને અહીંયા મસ્ત મજાની ઘણી બધી બસો નવી આપી છે. અને મારા ભાઈઓ કહેતા હતા સાગરભાઈ ગુર્જર નગરીની જર્ની કરો, તો મેં કીધું ચાલો આજે ગુર્જર નગરીની જર્ની કરવાની છે. મસ્ત મજાની 2 થી 3 ગુર્જર નગરીની તમારી આગળ જર્ની આવવાની છે. જો અત્યારે પબ્લિક જો તમે જામનગરના બસ સ્ટેન્ડ અત્યારે આવી ગઈ છે ગીરની અમરેલી બેટ દ્વારકાવાળી મસ્ત મજાની ડિલક્સ એક્સપ્રેસ આવી ગઈ છે. તો ચાલો ફટાફટ હવે બસ આવે એટલે તમને બસનું ઇન્ટિરિયર દેખાડ દેસી. ટોટલ કિલોમીટર આપણે ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ આગળ જાણી લેશી, અને મસ્ત મજાની તમને બસ દેખાડી દઈ. આપણાને મળવા આવી ગયા છે દવેભાઈ. આજનો આપણી જર્નીનો શ્રેય આપણે દવેભાઈને દેવાનો છે, એટલા માટે કે આજની જર્ની અમને ફિક્સ આપણી કરી છે કે સાગરભાઈ નવી ગુર્જર નગરી ચાલુ થઈ છે, તો એનો તમે ચોક્કસપણે વિડીયો બનાવો, ને એ પણ મસ્ત મજાની શણગારેલી છે. તો હવે આપણે દવેભાઈનું ઇન્ટરવ્યૂ લઈ લેશી, દવેભાઈ વિશે જાણશી કે શું કરે છે, એ શું કેટલામાં ભણે છે અને ક્યાં જોબ કરે છે. તો ચાલો એ પણ જાણી લઈએ. પહેલાં દવેભાઈ તમારું આખું નામ જણાવી દો અમને. મારું નામ દવે નીરજ છે. અચ્છા દવેભાઈ, તમે જામનગરમાં ટોટલ કેટલા વર્ષથી રહ્યો છો, કે જન્મ જ તમારો જામનગર? અચ્છા જામનગરનો. અચ્છા તમારી ઇન્સ્ટા આઈડી છે, કે ઇન્સ્ટા આઈડી બધાને કહી દો આપણે. GSRTC ક્લિક 23. અચ્છા GSRTC ક્લિક 23. આ બધો શ્રેય આજનો એને જ આવવાનો છે, કારણ કે કમ્પ્લીટ એને મને આપણાને વ્યવસ્થા કરી દી છે. અચ્છા તમે ભણો છો કે શું છે? ભણી જ છું. અચ્છા ભણો છો ને. અચ્છા કેટલામું તમારું પૂરું થયું અત્યારે? ગ્રેજ્યુએશન કમ્પ્લીટ. અચ્છા ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું છે એનું હમણાં, એટલે હમણાં રજાના મૂડમાં ચાલે છે, તો બધી આપણાને એને વ્યવસ્થા કરી દીધી છે. તો ચાલો આપણે એને ધન્યવાદ માનશી. હવે જશે મસ્ત મજાની ચા પીવા, અને પછી તમને આપણે ગાડી દેખાડી દઈએ. મોરબી કૃષ્ણનગર, અને વાયા રહેશે ચરકલા, ખંભાળિયા, જામનગર, ધ્રોલ, હળવદ, ધાંગધ્રા અને અમદાવાદ. યાર મસ્ત મજાની આવી ગઈ છે આપણી ગુર્જર નગરી. અને જો રાધે રાધે ને કાળિયા ઠાકોરનું મસ્ત મજાનું પિક્ચર જો, અને જય દ્વારિકાધીશ. વાહ ભાઈ વાહ, મસ્ત મજા જોઈ લો, બે બાજુ તમને દેખાડ દો. અને જામનગરના પ્લેટફોર્મની વાત કરી તો 10 પ્લેટફોર્મનું જામનગરનું બસ સ્ટેશન છે. જો અહીંયાથી પણ ઘણા બોર્ડ કરવાવાળા છે. તો ચાલો ફટાફટ તમને હું ઇન્ટિરિયર દેખાડી દઉં. ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ, અને આપણા ડ્રાઈવર સાહેબ જય દ્વારકાધીશ દવેભાઈને. જય દ્વારકાધીશ. મસ્ત મજાનું જોઈ લ્યો આપણે, અને ઝાલર જો મસ્ત મજાની, અને જો હાર બાર મસ્ત મજાનો, આગળ મસ્ત મજાનું લેમિનેશન કર્યું છે જો પાછળ. ચાલો તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દઈએ. આપણે 3x2નું કોમ્બિનેશન રહેશે, જોઈ લ્યો મસ્ત મજાની. ટોટલ સીટ કહી તો આમાં 47 સીટ છે ને કંડક્ટર સાહેબ? ટોટલ સીટ છે 47, જોઈ લે છે ને જબરદસ્ત. અહીંયા લગેજ કમ્પાર્ટમેન્ટની વ્યવસ્થા છે, લાઇટિંગની વ્યવસ્થા છે, પ્લસ ગ્રીપ, એટલે ગ્રીપ તમારે પકડવા માટેની પણ વ્યવસ્થા છે. 3x2નું કોમ્બિનેશન રહેશે.
અને ઇમરજન્સી એક્ઝિટ અહીંયા રહેશે. મેડિકલ ઇમરજન્સી તમને મળી જશે. 5 સ્ટોપની એક આગળ ને એક પાછળ જોઈ લો. એક અહીંયા મળી જશે અને એક પાછળ તમને મળી જશે 5 સ્ટોપની બોટલ. ચાલો હવે જામનગરથી આપણે નીકળવા તૈયાર. એક્ઝેક્ટ આપણે 10 વાગે અને 20 મિનિટે જામનગરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. અને અહીંયા પણ બ્રિજનું એક કામકાજ ચાલુ થઈ ગયું છે. અહીંયા પણ થોડાક ટાઈમમાં મસ્ત મજાનો બ્રિજ બની જશે. ટૂંકમાં 7 રસ્તા કહેવાય છે. અને અહીંયાથી ડાબી બાજુ જાઓ એટલે તમારે ખંભાળિયા અને દ્વારકા બાજુ જવાશે. આપણે ગોળ સર્કલ ફરીને જમણી બાજુ જશે એટલે કે ટંકારા બાજુ. અહીંયાથી તમારે આપણે ધ્રોલ થઈને જવાનું છે. જામનગર, ધ્રોલ અને ટંકારા થઈને જશે આપણે. ચાલો આપણી ટિકિટ આવી ગઈ છે. અને જામનગરથી કૃષ્ણનગરના છે ટોટલ 234 રૂપિયા. અને ટોટલ જામનગરથી કૃષ્ણનગરના કિલોમીટર કહી તો 329 કિલોમીટર. ગુલાબનગર આવી ગયા છીએ અને ધાંગધ્રા મોરબી જામનગર આપણી સામે મળી છે. ડિલક્સ એક્સપ્રેસ હવે તો બધી નવી આપી દીધી છે. અને આજની આપણી ગાડી રહેશે ટાટાની રહેવાની. યાર મજા આવી જશે આજની ગાડી. અને મસ્ત મજાને જો બધે લેમિનેશન કર્યું છે. અને જામનગરના તો ખબર છે તમને, પાન વખણાય છે અને ઘૂઘરા વખણાય છે ભાઈ. તો જામનગરથી કોણ કોણ મારા ભાઈઓ છે તો જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે તો ચાલો આપણે કંડક્ટર સાહેબનો ઇન્ટરવ્યૂ લઈ લઈશું. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને નામ જણાવી દો. અચ્છા સાહેબ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 8 વર્ષ થઈ ગયા. અચ્છા, 8 વર્ષમાં તમે ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા અને આ રૂટમાં ફિક્સ છો કે અલગ અલગ છે તમારે? અચ્છા અચ્છા, રોજ અલગ રૂટ મળે તમને? અચ્છા, 2 દી તો આ તમારા ફિક્સ થઈ જાય, દ્વારકા કૃષ્ણનગર ને કૃષ્ણનગરથી દ્વારકા. અચ્છા, દ્વારકાથી શું ટાઈમ છે? 6:45નો ટાઈમ છે. જામનગરનો 10 વાગે અને 10 મિનિટનો અને કૃષ્ણનગર 6 વાગે અને 45 મિનિટનો. અચ્છા 5:45 રહેશે ને? 5:45 રહેશે. 6:45 દ્વારકાથી જ 11 કલાકની આપણી જર્ની રહેવાની. અચ્છા, એક આપણો રૂટ કહી દો સાહેબ, રૂટ કયો કયો રહેશે આપણે દ્વારકાથી કૃષ્ણનગરનો? અચ્છા, અમદાવાદ. અને અત્યારે અહીંયાથી અચ્છા અહીંયાનો શું ટાઈમ છે? આપણે કૃષ્ણનગરથી આ બસનો નીકળવાનો શું ટાઈમ છે? બીજે દિવસે 6:15 સવારે નીકળો. અચ્છા, અહીંયાથી તમે અત્યારે સાંજે પહોંચો પછી આખો દી આરામ રહેશે. અચ્છા, 12 કલાકનો તમારે રેસ્ટ રહેશે. અને પછી પાછું અચ્છા પછી બીજે દી તમને ક્યાં અહીંયા તમે પહોંચી ગયા સવારે સાંજે પહોંચી ગયા તો એ દી પાછો રેસ્ટ રહેશે ને તમારે? પછી બીજે દી ક્યાં રૂટમાં જાઓ? અચ્છા, ફિક્સ નહીં. અચ્છા, પ્રોપર તમારે રહેવાનું ક્યાં? અચ્છા, દ્વારકા. અરે વાહ, દ્વારકાધીશના ધામમાં રહે છે તો નસીબની વાત છે સાહેબ કે દ્વારકામાં મળે છે રહેવાનું. અચ્છા, તમે આવ્યા એને 8 કેટલા વર્ષ થયા તમારે? 8 વર્ષ થઈ ગયા. અચ્છા, 9મું રનિંગ છે. અચ્છા, આમાં કોઈને કંડક્ટરમાં આવવું હોય તો શું પ્રોસિજર રહેશે અને શું ભણવું પડે આમાં? અત્યારે તો 12 પાસ ઉપર ક્વોલિફિકેશન છે. 12 પાસ ઉપર? 10-12 ના મેરિટ ઉપર. પછી સ્પર્ધાત્મક પરીક્ષા આવે એનું મેરિટ પાછું બને એવી રીતના પ્રોસેસ. અચ્છા, એ રીતના સ્પર્ધાત્મક પરીક્ષા આવે પછી એમાંથી તમને મેરિટ મળે ને પછી. અચ્છા, એમાં ફિક્સ એવું કે તમારે જોતી અહીંયા મળી જાય કે એ લોકો મૂકી અહીંયા તમારે રહેવું પડે? શું છે, અલગ અલગ ડિવિઝનમાં વેકન્સી ખાલી હોય. અચ્છા, એમાં મેરિટ ઉપર આવે આપણે. અચ્છા, મેરિટ પ્રમાણે સીટ કરાય. ઓછું મેરિટ હોય તો જિલ્લો જોતો હોય એ મળી જાય આપણે. અચ્છા અચ્છા, ઓછું મેરિટ હોય તો એ પ્રમાણે તમારે જોબ લેવી પડે. અચ્છા, તમને કઈ રીતે મળી? તમારું મેરિટ આવ્યું હતું, સારું આવ્યું હતું એટલે તમે દ્વારકામાં જ મળી ગઈ? દ્વારકામાં તો મોસ્ટ ઓફ શું છે, વેકન્સી ખાલી જ હોય છે. અચ્છા, કારણ કે અત્યારે ગુજરાતનો અત્યારે જિલ્લો છે અને અત્યારે ડિવિઝન છે. અચ્છા, એટલે મોસ્ટ ઓફ શું છે, વેકન્સી સીટો ખાલી જ હોય છે એટલે મને તો જો કે દ્વારકા મળી ગયું. અચ્છા, મેન આપણે આ દ્વારકા લખ્યું છે તો મેન ડિવિઝન આખું જામનગર થાય ને? અચ્છા 16 ડિવિઝન છે. અચ્છા, એમાં અચ્છા જામનગર મેન, એમાં કેટલા ડેપો આવેલા છે? જામનગરમાં ટોટલ 5 ડેપો આવેલા છે. અચ્છા, જામનગર, ખંભાળિયા, દ્વારકા, ધ્રોલ, જામજોત. બસ એટલા આવેલા. જામજોધપુર ઇન્ક્લુડ છે એટલે ઉપર દ્વારકા લખે છે, દ્વારકામાં આટલા આવેલા છે. ઓકે, અચ્છા, આપણે ત્યાંથી દ્વારકાથી નીકળી એટલે નાસ્તા પાણી માટેનો ત્યાંથી તમારે? નાસ્તા પાણી માટે દ્વારકાથી નીકળી એટલે ખંભાળિયા, પછી આરાધનાની બાજુમાં ભારત હોટલ છે, ખંભાળિયા એસટી તરફથી હોલ્ડ આપેલો છે. અચ્છા,
ટેન્ડર પ્રક્રિયા અચ્છા, જમવા માટેનો હોલ્ડ ક્યાં રહેશે? હવે આપણે જામનગરથી નીકળ્યા એટલે આપણે ટંકારા બસ સ્ટેન્ડમાં 10 મિનિટનો હોલ્ડ રહેશે. અચ્છા, પ્રોપર. ત્યારબાદ ધાંગધ્રા પાસે છે હોટલ, એમાં હોલ્ડ છે. અચ્છા, જમવા માટેનો અહીંયા હોલ્ડ રહેશે. અચ્છા, અહીંયા કેટલા વાગે આપણે પહોંચી શકીએ અંદાજે? 2:30ની આજુબાજુ. અચ્છા, 2:30ની આસપાસ. ત્યારે અહીંયા જમવા માટેનો હોલ્ડ રહેશે. ચાલો, ધન્યવાદ સાહેબ. ઓકે. જામનગરથી આપણે આવી ગયા છીએ ગીજડિયા બાયપાસે. આપણે જ્યાંથી સીધા એટલે કે ધ્રોલ બાજુ, અહીંયાથી તમે જમણી બાજુ જાઓ ને એટલે તમારે જમણી બાજુ દ્વારકા જવાશે, ખંભાળિયા દ્વારકા. અને આગળ બીજી એક ચોકડી આવશે, અહીંયાથી તમારે જવું હોય તો કાનાલુસ બાજુ જવાશે, અહીંયાથી લાલપુર બાજુ પણ જવાશે. એટલે એ ચોકડીએથી તમે માનો કે અહીંયાથી તમારે કાનાલુસ થશે 30 કિલોમીટર, અને તમારે લાલપુર જવું હોય લાલપુર જામ એ પણ તમારે 30 કિલોમીટર. બે આગળથી પણ અલગ અલગ ફાટા પડે છે. અને અહીંયા દરેડ પણ આવે છે, દરેડ. અને હવે આવશે આપણું ટોલ ગેટ. હવે આવી ગયા છીએ આપણે જાંબુડાના પાટીએ. તો અહીંયાથી પણ 2 પેસેન્જર છે, તો એને પણ આપણે લેવાના છે. રહેશે જાંબુડા અને સામે રહેશે અલિયાબાડા. એટલે તમારે અહીંયાથી અલિયાબાડા જમણી બાજુ અહીંયાથી જવાશે 6 કિલોમીટર ગામ આવે છે. અલિયા અને બાડા બે અલગ અલગ આવે છે ગામ, અને બેને ભેગું કર્યું છે, અલિયાબાડા સ્ટેશન બનાવ્યું છે. વાગે અને 15 મિનિટે આવી ગયા છીએ આપણે ધ્રોલના બસ સ્ટેશને. અત્યારે જાય છે પાલીતાણા તરેટી જામનગર વાળી. ટોટલ જર્ની કહી તો આપણે 40 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને ધ્રોલના બસ સ્ટેશનની વાત કરી તો 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને જોઈ લો અહીંયા એ લોકોનું વર્કશોપ પણ છે, જોઈ લો. અને ધ્રોલમાં પણ ઘણી બધી ગાડીઓ આપી છે. અને જો અત્યારે આવી ગઈ છે સૂર્ય, આપણે ગુર્જર નગરી પણ મસ્ત મજાની આવી ગઈ છે, જોઈ લો. જામનગર, રાજકોટ, જામનગર. અને તમને તો ખબર છે અહીંયાથી ધ્રોલની તો ભાઈ લચ્છી વખણાય જ છે ભાઈ. બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. તમારે અહીંયાથી જોડિયા જવું હોય તો 23 કિલોમીટર અહીંયાથી તમારે જોડિયા રહેશે. અને અહીંયાથી આપણું રાજકોટ રહેશે 51 કિલોમીટર. પણ આપણે રાજકોટ નથી જવાનું, હવે અહીંયાથી જઈએ આપણે ટંકારા બાજુ. સામે છે અંજાર જામનગર વાળી લક્ઝરી 2x2 રહેશે. ધ્રોલ એટલે કે ધ્રોલ આપણે હામા ગામ આવ્યા છીએ. તો હામા ગામનું મેં તો તમને બજાર દેખાડ દઉં. અહીંયા હામા ગામના કહેવાય છે કે અહીંયા કપડાં બહુ વખણાય છે, બરોબર ને? હા, કંડક્ટર સાહેબ કહે છે કે અહીંયાના કપડાં અહીંયા બધા બહુ લેવા આવે ગામથી. અને અહીંયા હરિભાઈની લચ્છી અહીંયા બહુ વખણાય છે ધ્રોલમાં. અને આપણે તો હવે જાસી ટંકારા આવશે ને હવે આપણું. અચ્છા, લતીપર થઈ અને ટંકારા જશે ને પાછું મોરબી જવાનું ને. ત્યાંથી મોરબી જવાનું, મોરબીથી હળવદ ને ધાંગધ્રા વાળો આપણો મસ્ત મજાનો આજનો રૂટ રહેવાનો છે. અને જોઈ લો અત્યારે આ બજારનો માહોલ જુઓ તમે. અને અત્યારે આપણા વાગી ગયા છે 11:21 થઈ ગઈ છે, જોઈ લો. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક આવી ગયો છે. અને અહીંયા નવરંગપુરા પોલીસ ચોકી ધ્રોલ આવી ગયું છે. ધ્રોલથી તો આપણે નીકળી ગયા છીએ. હવે આપણું લતીપર આવશે. ધ્રોલથી લતીપરનું અંતર કહીએ તો આપણે 13 કિલોમીટર થાય છે. અને લતીપર અને ધ્રોલથી આપણે ટંકારા કહીએ તો 40 કિલોમીટર. ને અત્યારે આવી ગયું છે ગોકુલપર ગામ આવી ગયું છે. ઘણા ગામ આવે છે વચ્ચે. હવે લતીપર આવશે, પછી આપણે બંગાવડી આવશે. બંગાવડીમાં પણ જબરદસ્ત રામાપીરનું મસ્ત મજાનું મંદિર છે. અને એને પછી આવશે આપણું ટંકારા. આવી ગયું છે હવે લતીપર ગામ, જોઈ લો. અહીંયાથી બોર્ડ માર્યું છે કે અહીંયાથી તમારે ડાબી બાજુ જશો એટલે લતીપર ગામ આવી જશે. અને અહીંયા જો બારોબાર બજાર ભરાય છે. અને સામે રહેશે લતીપરનું બસ સ્ટેશન. હવે આવશે સીધું આપણું ટંકારા. દયાનંદ સરસ્વતીના ગામમાં એટલે કે ટંકારામાં મારા ભાઈઓનું સ્વાગત છે.
4 વાગે અને 9 મિનિટે આવી ગયા છીએ આપણે ટંકારા એટલે મહર્ષિ દયાનંદના ગામમાં. મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ જર્ની ગઈ તો 80 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને અહીંયાથી આપણે રાજકોટ થશે 40 કિલોમીટર, અહીંયાથી મોરબી થશે 25 કિલોમીટર, એટલે રાજકોટથી 65 કિલોમીટર થાય. અને તમે ધ્રોલથી એટલે કે સામા ગામથી તમે આવો તોય તમને 40 કિલોમીટર આ થાય ને 25 કિલોમીટર બીજું, એટલે તમે રાજકોટથી મોરબી આવો તોય 65 કિલોમીટર થશે. અને તમે ધ્રોલથી આવો તોય 65 કિલોમીટર જેવું થશે. મજા આવી ગઈ ભાઈ ઓલ ઓવર જર્નીમાં. અને હજી તો આપણી જર્ની ઘણી બાકી છે. અને ટોટલ કહી તો 5 પ્લેટફોર્મનું ટંકારાનું બસ સ્ટેશન છે. આપણે ટંકારાથી એક મસ્ત મજાનો વિડીયો બનાવ્યો તો જોઈ લો. માચર પડી છે આપણી વિશ્વામિત્રી ટંકારા મોરબી છોટા ઉદયપુર. વિશ્વામિત્રી એટલે કે બરોડા ડિવિઝનની છે. મજા આવી જશે. અહીંયા 10 મિનિટનો જમવા માટેનો હોલ છે. ટોટલ કિલોમીટર તમને કહી દો 467 કિલોમીટર થાય છે. અને ટિકિટ પ્રાઇસ કહી દો ટોટલ તમને 292 રૂપિયા ટિકિટ છે. તો હવે આવી ગયા છે બાપા સીતારામ મંદિર. આપણે બસ સ્ટેશનમાં જ કેન્ટીન છે. અને આપણા ધવલભાઈ લચ્છી મંગાવી લીધી છે, આપણે લચ્છી મંગાવી લીધી છે. અને આપણા કંડક્ટર સાહેબે જોઈ લે જમવાનું આવી ગયું છે ઘર આવું મસ્ત મજાનું. તો અહીંયા જમવા જમી લેશે. આગળ હોટલે નહીં જમે, અહીંયા જ જમે છે. અને આપણા ધવલભાઈ તમારે તો જમવાનું રજા ને, એટલે જમતા જ નથી, સાંજે જ સીધા અહીંયા કૃષ્ણનગર પહોંચી. અચ્છા, કૃષ્ણનગર પહોંચીને જ જમે છે. અને જોઈ લો મસ્ત મજાની છાશ છે. અહીંયા કેન્ટીન છે, જો તમને બધું અહીંયા મળી જશે તમને. પ્લસ તમને એ છે કે અહીંયા જો નાસ્તા બધું મળી જશે, પ્લસ તમને લચ્છી પણ અહીંયાથી મળી જશે. જોઈ લો, કારણ કે મેન તો અત્યારે ઉનાળો ચાલે છે એટલે લચ્છી તો પહેલાં જ હોય. પ્લસ પાણીની બોટલ એ તો બધું રેગ્યુલર રહેશે. અને પ્લસ અહીંયા કે બાલાજીની વસ્તુ તમને બધી મળી જશે. અને ચા પાણી જોઈ લો, અહીંયા ચા પાણીની પણ મસ્ત મજાની વ્યવસ્થા છે. અને અત્યારે જો આ છે આપણા ટંકારા બસ સ્ટેશનનો માહોલ. ધવલભાઈ એટલે કે આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. એને જમવાનું રજા છે આપણી જેમ, એટલે બધું ચાલો ફ્રી છે તો ઇન્ટરવ્યૂ લઈ લઈ. તો ધવલભાઈ પહેલાં તમારું આખું અમને નામ જણાવી દો. મારું નામ ધવલભાઈ ચાવડા છે. અચ્છા, ધવલભાઈ ચાવડા. અચ્છા, તમે કેટલા વર્ષ થઈ ગયા આપણે જીએસઆરટીસીમાં? જીએસઆરટીસીમાં મારે 3જું વર્ષ ચાલે. અચ્છા, 3જું વર્ષ ચાલુ છે. સ્ટાર્ટથી આવ્યા ત્યારે આ જ રૂટ ચાલે? હા, ત્યારથી અને પછી તમે કહેતા હતા અલગ અલગ ટૂંકમાં કયા દિવસે મળે તમને અલગ? મીન્સ કે એવું હોય કે એમાં શું કે રોટેશનમાં અત્યારે ચાલીએ છીએ. અચ્છા, રોટેશન. એક હા, એક અમદાવાદ કૃષ્ણનગર કરવાની હોય, એક જુનાગઢ હોય. અચ્છા, દ્વારકા જુનાગઢ. હા, દ્વારકા ઓખા જુનાગઢ. અચ્છા, ઓખા જુનાગઢ જઈને ત્યાંથી પછી ઉતરીને ઘરે એક દિવસ. અચ્છા, ઘર. અચ્છા, તમારે રહેવાનું ક્યાં? રહેવાનું ઉપલેટ. ઉપલેટા રહેવાનું. અચ્છા, ઉપલેટાના છે. અચ્છા, ટોટલ તમે આપણે આમાં ખર્ચો કઈ તો એટલે બધે હળી મળીને કરો છો કે તમે પ્રોપર કરો છો? અમે 2 ડ્રાઈવર છીએ અત્યારે, બંને ભેગા મળીને. અચ્છા, ભેગા મળીને ધીરે ધીરે ખર્ચો કરો છો. ઝાલર જો તમે મસ્ત મજાની બધું લગાવ્યું છે. અચ્છા, ટોટલ અંદાજે અત્યારે લગીમાં તમે ખર્ચો કેટલો કર્યો છે? અત્યારે એપ્રોક્સ માનીએ ને તો 13,000 આજુબાજુ પહોંચી ગયા. અચ્છા, 13,000 ધીરે ધીરે થોડું થોડું ચાલુ છે, પણ સમથિંગ 13,000 આજુબાજુ તો પહોંચી જ ગયા છે. અચ્છા, 13,000 તમે થોડો થોડો એ લોકો ખર્ચો કરે છે. અચ્છા, પછી અહીંયા તમારે રહેવાની વ્યવસ્થા છે ને આપણે કૃષ્ણનગરમાં? હા, કૃષ્ણનગર બી છે. અચ્છા, અહીંયા દ્વારકા તો મારા સિસ્ટર ને. અચ્છા, અહીંયા જ રહે. અચ્છા, એટલે ઓમ મેરેજ થઈ ગયા? ના, બાકી. અચ્છા, બાકી છે એટલે એટલે ચાલે. અચ્છા, કૃષ્ણનગરમાં પાછા તમે સવારે નીકળશો ને? અચ્છા, અહીંયા રાત્રે મસ્ત મજાની વ્યવસ્થા છે રહેવા માટેની તમને? એટલે એસટીનો, હા, એસટીનો રેસ્ટ રૂમ છે ને? તમારે ડ્રાઇવિંગમાં એટલે તમે માંથી ક્યાંથી તમારે ઉપલેટાથી? અચ્છા, ઉપલેટાથી તમને અહીંયા ઉપલેટાથી મળી કે ન મળે? અહીંયાથી ઉપલેટાથી તમે આમાં અરજી કરો તો અહીંયાથી પ્રોપર મળે કે ના? શું છે કે જુનાગઢ ડિવિઝનના ઓવરઓલ જુનાગઢ ડિવિઝનમાં ડ્રાઈવરનું પ્રમાણ વધારે, સમજી ગયા? અચ્છા, એટલા માટે. હા, હરેક જગ્યાએ તમે જુઓ ને, હરેક ડેપોમાં જુઓ તો જુનાગઢવાળા મોસ્ટ ઓફલી 5 થી 7, 5, 7, 10 ડ્રાઈવર તમને મળી જ જાય. અચ્છા, મળે તો થોડુંક ટફ પડે, પણ મે બી કદાચ 2-3 વર્ષ કે આગળની ભરતીમાં મળી શકે એમ. અચ્છા, અહીંયા મળી શકે. અચ્છા, અત્યારે તો એ લોકો મૂકે એ પ્રમાણે તમારે રહેવાનું? ઓવરઓલ બધું આપણે જોઈએ ને તો જેટલી ભરતી પ્રક્રિયા હોય ને એમાં જુનાગઢની તમને વેકેન્સી હોય જ નહીં એમ. અચ્છા, એમાં ફૂલ જ હોય? ફૂલ જ હોય. ચાલો, એ એક નવું જાણવા મળ્યું, જુનાગઢમાં ફૂલ જ. અચ્છા, આમાં આપણે એસટીમાં આપણે ડ્રાઈવરનો પગાર વધારે હોય કે કંડક્ટરનો હોય? અત્યારે તો બેનો સેમ ચાલે છે. અચ્છા, અને જે જૂના હોય એને વધારે? એ તો મેં જોયું, જૂના હોય તો ફિક્સેશન પૂરું થાય ત્યારબાદ જેમ જેમ તમારે. અચ્છા, ફિક્સ તમે અત્યારે પગારમાં રહ્યો? અત્યારે ફિક્સ પગાર. કેટલા વર્ષ? 5 વર્ષ? 5 વર્ષ ફિક્સ પગારમાં હોય. અચ્છા, 5 વર્ષ ફિક્સ. ત્યારબાદ પછી જેમ તમારું એગ્રીમેન્ટ ખુલતા જાય એમ પગારમાં વધારો થતો જાય. અચ્છા, પગારમાં એક વધારો થતો એ છે કે પહેલા તો સાવ ઓછો 2500 પગાર હતો પહેલા તો આ સ્ટાર્ટમાં.
અત્યારે બધું સારું છે, 25-27 હજાર જે અંદાજે ટૂંકમાં આડે ગાડે મળી જાય છે, પણ સારું છે, પહેલાં કરતાં હવે સારું છે એટલા માટે બધે. અચ્છા, આમાં અનુભવ શું જોઈએ તમારે આપણે ડ્રાઇવિંગમાં? ગવર્મેન્ટનું એવું કેવું છે કે ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ. અચ્છા, તમે આમાં 3 વર્ષ આવ્યા ને એની પહેલાં તમે શું કેમાં ડ્રાઇવિંગ કરતા? ગાડી ટ્રક હતી. અચ્છા, તમારો ખુદનો ટ્રક હતો. અચ્છા, આપણે બાપુ છે અશોકગીરીજી, આપણે દ્વારકા ગાંધીનગરમાં જે વિડીયો બનાવ્યો હતો એમને પોતાની આગળ ટ્રક છે અને આમને ટ્રક છે અને અત્યારે એ જ અત્યારે સામે આવે છે સામેની ગાડીમાં. તો ચાલો એની પણ આપણે મુલાકાત લેતી. થેન્ક યુ સો મચ ધવલભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને 28 મિનિટે ટંકારા બસ સ્ટેશનથી એટલે મળસી દયાનંદ સરસ્વતીના ગામથી આપણે નીકળી ગયા છીએ. હવે જાછીએ આપણે મોરબી બાજુ, એટલે અહીંયાથી આપણું મોરબી રહેશે 25 કિલોમીટર. તો આપણે મોરબી અને ટંકારા વચ્ચે ચાલી રહ્યા છીએ અને આને કહેવાય છે સ્ટેટ હાઈવે 26 અને આપણી સામે હવે આવશે આપણી કૃષ્ણનગર દ્વારકાવાળી. તો બધું ચાલો એ પણ દેખાડી દો. છે લજાઈ ગામ. હવે આપણે સામે આવી ગઈ છે ગિરિબાબા કૃષ્ણનગર દ્વારકા. ચાલો, ગીર નગરી એટલે કે મોરબીમાં મારા ભાઈનું સ્વાગત છે. 4 વાગે અને 54 મિનિટે આવી ગયા છીએ આપણે મોરબીના બસ સ્પોટે. ટોટલ જર્ની કહી તો આપણે 105 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. મોરબીને ટાઇલ્સ ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગનું હબ કહેવામાં આવે છે. અહીંયાથી તમારે રફાળેશ્વર જવું હોય તો મહાદેવના ધામમાં 11 કિલોમીટર છે અને અહીંયાથી તમારે માટેલ ખોડિયાર માતાજીના મંદિરે જવું હોય તો અહીંયાથી 15 કિલોમીટર છે અને અહીંયાથી તમારે વાંકાનેર જવું હોય તો અહીંયાથી તમારે વાંકાનેર રહેશે 20 થી 25 કિલોમીટર. અહીંયાથી હવે પેસેન્જર ઝાઝા નથી, અહીંયાથી માત્ર જો તમે 2 થી 4 પેસેન્જર અહીંયા ઉતરવાવાળા છે અને આપણી બસ એકદમ ફૂલ ચાલે છે. અને આપણી પાછળ પડી છે, આપણી પાછળ છે વર્કશોપ એટલે કે મોરબીનું. અહીંયાથી મોરબીનું જૂનું બસ સ્ટેન્ડ કહી તો અહીંયાથી જૂનું બસ સ્ટેન્ડ થાય છે 1 કિલોમીટર. એ પણ આપણે કવર કરવાનું છે કારણ કે આ બસ અહીં આપણે જશે જૂના બસ સ્ટેન્ડ. અહીંયા જો તમે અહીંયા પણ ઉતરવાવાળા હતા અને જબરદસ્ત મસ્ત મજાનું માનો 10 થી 15 પ્લેટફોર્મનું મોરબીનું બસ સ્ટેશન છે. અને જો કંડક્ટર સાહેબ અંદર ટિકિટ દેવા ગયા છે. મોરબીના બસ સ્ટેશનથી આપણે બહાર નીકળી ગયા છીએ અને તમે અહીંયા મોરબીમાં અંદરે તમને નાસ્તાની બધી વ્યવસ્થા મળી જશે અને બહારે તમને વ્યવસ્થા મળી જશે. જો અહીંયા સામે ઘૂઘરાને છે, નાસ્તામાં તમે બસ સ્ટેન્ડે ક્યાંય નહીં, ક્યાંય વાંધો નહીં આવે. જોઈએ હવે અહીંયાથી જઈએ આપણે જૂના બસ સ્ટેશન બાજુ. આવી ગયા છીએ આપણે મોરબીના જૂના બસ સ્ટેશને. મેન અહીંયા તમે આવો ને તો ભાઈ પહેલાં તમારું ખીચાનું ધ્યાન રાખજો કારણ કે અહીંયા ખીચા કાતરુંથી સાવધાન રહેજો. આ બસ સ્ટેન્ડને જૂના તમારે બહુ ધ્યાન રાખવું પડશે. અને બે અત્યારે આવી ગઈ છે રાજકોટ મોરબી ડિલક્સ એક્સપ્રેસ નવી આપી છે એ છે. અને અહીંયાથી ઇલેક્ટ્રિક બસ હાલે છે રાજકોટ મોરબી. એની ટિકિટ પ્રાઇસ તમને કહી દઉં 130 રૂપિયા. અને અહીંયાથી માત્ર જો તમે 2 થી 4 પેસેન્જર અહીંયાથી ઉતરવાવાળા હતા તો પણ આપણી બસ બધા ઊભા જાય છે. આપણી બસ એકદમ પેક ચાલે છે. અને આવી ગયા છીએ આપણે મોરબીના રેલવે સ્ટેશન આગળ. આ છે મોરબીનું રેલવે સ્ટેશન. એ પણ આખું અંડર કન્સ્ટ્રક્શન છે. હમણાં થોડાક ટાઈમમાં એ પણ મસ્ત મજાનું નવું બની જાય છે. અહીંયાથી મેન તો બધો માલ લોડેડ થાય છે મુન્દ્રા પોર્ટ માટે. અહીંયાથી બધોય તમે જો મુન્દ્રા પોર્ટ, અદાણી પોર્ટ માટે મેન અહીંયાથી છે. અહીંયાથી ડેમો પણ હાલે છે દર 2 કલાકે. મોરબી વાંકાનેર ડેમો હાલે છે. અને હવે આવશે ઝૂલતો પુલ. અને આપણે જૂના બસ સ્ટેન્ડથી આ મોરબીનું રેલવે સ્ટેશન કહી તો 1 કિલોમીટર છે. ચોકડી આવી ગઈ છે. અહીંયાથી તમારે સામખિયાળી જવું હોય તો ડાબી બાજુ જવાશે, અમદાવાદ જવું હોય તો જમણી બાજુ, અને આપણે જશે સીધા એટલે કે હળવદ બાજુ. બીજી તો આપણે 10-15 કિલોમીટર જેવું આગળ નીકળી ગયા છીએ. અને એટલે કીધું કે આ તો 2 બાજુ અત્યારે કામકાજ ચાલુ છે અત્યારે. અને ધીરે ધીરે રોડ પણ કમ્પ્લીટ થઈ જશે મસ્ત મજાના. પણ અત્યારે થોડોક ટાઈમ તકલીફ રહેશે. અને આપણી આગળ ચાલે છે મોરબી અમદાવાદવાળી. અને વિશ્વની એની બોડી રહેશે અને આશ્રમની જ લાગે છે કારણ કે અમદાવાદ ડિવિઝન લખ્યું છે અને અમદાવાદ ડેપોને જ આપેલી છે મોરબી અમદાવાદ. અને જોઈ લીધી અહીંયા ટાઇલ્સના જ અહીંયા બધા
આઈસર હાલશે ટાઇલ્સનું, અને ટોરસનું ને ટ્રક ને બધું અહીંયા ટાઇલ્સનું ચાલશે, કારણ કે અહીંયા ટાઇલ્સ ઉદ્યોગનું વધારે છે. અહીંયા આપણે મોરબીમાં ટાઇલ્સ ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ જેટલી તમે બધી જોવા મળશે બધી ટાઇલ્સ માટેની મળશે તમને. અને થોડાક ટાઈમમાં પણ આ રસ્તો કમ્પ્લીટ થઈ જશે. 17 કિલોમીટરની આપણી જર્ની પૂરી થઈ છે અને હવે આવશે આપણું ચરાડવા આવશે, અને ચરાડવા પછી હળવદ આવશે. અને માનો ને કે 10 થી 15 કિલોમીટરનો રસ્તો થોડો ખરાબ છે, પછી મસ્ત મજાનું કમ્પ્લીટ વ્યવસ્થિત જો જ્યાં ટૂંકમાં 4 લેન છે, અને જ્યાં કામ ચાલુ છે અહીંયા 2 લેનમાં ચાલુ છે, એટલે 2 લેનમાં વાહન હલાવે છે, અને જ્યાં કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા 4 લેનમાં જોઈ લો. અહીંયા 2 બાજુ ચાલુ. હવે થોડુંક આગળ જશે એટલે અહીંયા જ્યાં કામ ચાલુ છે અહીંયા 2 લેનમાં ગાડી ચલાવે છે. અને હવે આવશે 20 કિલોમીટર, મોરબીથી 20 કિલોમીટર થાય છે ચરાડવા. 1 વાગે અને 55 મિનિટ આવી ગયો છે ચરાડવા ગામ. અહીંયા ચરાડવા ગામમાં રાજલમાનું મંદિર છે, તો એકવાર જરૂર મુલાકાત લેજો. આવી રાજબાઈ માતાજીનું જન્મ સ્થળ છે. હળવદ આવી ગયું છે. અહીંયાથી આપણે ડાબી બાજુ જવાનું છે. અહીંયાથી હળવદ 2 કિલોમીટર રહેશે, અને આ સરા ચોકડી કહેવાય છે. અહીંયાથી સરા 27 થાય છે, અને અહીંયાથી તમારે થાન જવું હોય તો થાન પણ જવાશે, અને થાનથી તમારે ચોટીલા પણ જઈ શકશો, અને સીધું જશે અમદાવાદ. એટલે અમદાવાદ અહીંયાથી થશે 154 કિલોમીટર. આપણે હળવદમાં એન્ટર કરી ચૂક્યા છે. હળવદ સરા રાજકોટવાળી પણ ગાડી આવી ગઈ છે, અને આપણા અત્યારે વાગી ગયા છે 2 વાગ્યા અને 31 મિનિટ. તમે તો ચાલો આપણે હળવદની તમને બજાર દેખાડી દઉં. 2 વાગે અને 33 મિનિટ આવી ગયા છે હળવદના બસ સ્ટેશને. ત્યાંથી આપણે તમે મોરબીથી હળવદની વાત કરીએ તો 50 કિલોમીટરનો જે અંતર છે, એમાં ભાઈ ગજબનું બધું કામ તમે કહો ને કે મોસ્ટ ઓફ કામ બાકી છે, અને 4 પ્લેટફોર્મનું હળવદનું મસ્ત મજાનું બસ સ્ટેશન છે. અને એ 50 કિલોમીટરના ગાળામાં ભાઈ ઘણું બધું કામ બાકી છે, કારણ કે 4 ટ્રેકનું છે. અમુક જગ્યાએ કમ્પ્લીટ થયું, માનો 25% એ રોડનું કામ કમ્પ્લીટ થયું, બાકી 75% એ રોડનું કામકાજ ચાલુ. હજી માનો કે અમે 2 થી 4 મહિના હજી થઈ જશે. અને આજે એમાં ટોપી ભૂલી ગઈ, એટલે આજનો આપણો ટાલ્યો એને શેકાઈ જવાનો છે, અને એમાં અમદાવાદની ગરમી, એટલે વાત જવા દે એવી ગરમી રહેશે. અને ચાલો તમને હળવદનું બસ સ્ટેશન દેખાડતો જઈ લે. મસ્ત મજા છે. મને લાગે થોડાક દિવસ થોડોક ટાઈમ થયો લાગે ચાલુ છે, અને ઇન્ક્વાયરી તમને અહીંયા સામે મળી જશે. હળવદથી હવે આપણે નીકળી ગયા છીએ, અને આપણે હાઈવે ઉપર આવી ગયા છે, એટલે કે આ સ્ટ્રેટ હાઈવે 7 છે, અને અહીંયાથી હવે ધાંગધ્રા આપણું રહેશે 20 કિલોમીટર. અહીંયા હવે હાઈવે ચડી ગયા એટલે રોડ મસ્ત મજાનો હવે થઈ ગયો. હવે કાંઈ રોડમાં ટેન્શન નહીં રહે. વાગે અને 16 મિનિટે આવી ગયા છીએ આપણે ધાંગધ્રાના બસ સ્ટેશને. અહીંયાથી 5 થી 6 જણા બુકિંગવાળા છે, અને હવે મસ્ત મજાની આપણી ગાડી હાલે છે 80 થી 90% પેક ચાલે છે. ધાંગધ્રાની વાત કરી તો ધાંગધ્રાનું 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ધાંગધ્રાથી હવે નીકળી ગયા છીએ, અને બસ સ્ટેન્ડની બહાર નીકળતા જો અહીંયા આખી બજાર ભરાય છે. અત્યારે મળી છે બહુચરાજી ધાંગધ્રાવાળી, અને ફુલેશ્વર પોલીસ ચોકી આવી ગઈ છે. ભાઈ વાહ, જબરદસ્ત બજાર ભરાય છે. અહીંયા ફ્રૂટની પણ બજાર ભરાય છે.
ધાંગધ્રાથી નીકળી ગયા હતા. પછી હોટલ ચામુંડા, એટલે કે માનો ને કે ધાંગધ્રાથી હોટલ ચામુંડા હતી 10 થી 15 કિલોમીટર છે. અને અહીંયાથી હવે આપણે નાસ્તા માટેનો હોલ્ટ હતો, તો નાસ્તો કમ્પ્લીટ કરીને હવે નીકળી ગયા છીએ. અને હવે આવશે માલવણ ચોકડી, અને અહીંયાથી આપણું અમદાવાદ કહી તો 113 કિલોમીટર છે. અને અત્યારે હાલે છે આપણે સ્ટ્રેટ હાઈવે 7 ઉપર. 4 વાગે અને 16 મિનિટે આવી ગઈ છે માલવણ ચોકડી. અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 7 ઉપર. અહીંયાથી અમદાવાદ રહેશે 92 કિલોમીટર, વિરમગામ 30 કિલોમીટર રહેશે, અને સુરેન્દ્રનગર આગળથી તમારે જમણી બાજુ જવાશે. અને હવે આવી ગઈ છે માલવણ ચોકડી. અહીંયા ઘુડખર અભયારણ્ય બજાણા છે. અહીંયાથી તમારે દસાડા જવું હોય તો અહીંયાથી તમારે 15 કિલોમીટર છે. હવે વિરમગામ આવી ગયું છે. તમારે વિરમગામ જવું હોય તો અહીંયાથી ડાબી બાજુ 4 કિલોમીટર રહેશે. આપણે જે સ્ટેટ હાઈવે 7 ઉપર અહીંયાથી અમદાવાદ થશે 59 કિલોમીટર. ને તમારે જમણી બાજુ એટલે કે સુરેન્દ્રનગર જવું હોય તો 60 કિલોમીટર. હવે આવી ગયું છે વિરમગામનું તિરંગા સર્કલ. આ છે વિરમગામનું તિરંગા સર્કલ. 5 વાગે અને 37 મિનિટે આવી ગયા છીએ આપણે સાણંદના બસ સ્ટેશને. સાણંદના બસ સ્ટેશનની વાત કરી તો 9 પ્લેટફોર્મનું સાણંદનું બસ સ્ટેશન છે, જોઈ લો. અને અહીંયાથી આપણા ઘણા બધા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. અને ટોટલ પ્લેટફોર્મ કહી તો 9 પ્લેટફોર્મનું સાણંદનું બસ સ્ટેશન છે, જોઈ લો આ રીતનું છે. અને સાણંદમાં કહેવાય છે કે આપણે એલપીજી બોટલ માટેનું સૌથી મોટું કામકાજ અહીંયા સાણંદમાં છે. અને આ છે સાણંદના બસ સ્ટેશનનો તે જોઈ લો. અને સામે બધી તમને અહીંયા દુકાનો મળી જશે. બહાર જ મતલબ બજાર ભરાય છે આખી સાણંદમાં. સાણંદથી આપણે નીકળી ગયા છે. અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો આપણે. અને અહીંયાથી નાસ્તા પાણી માટેની બધી તમને વ્યવસ્થાની છે. બસ સ્ટેશનની બહાર નીકળો ને એટલે તમે જમણા હાથ ઉપર જાઓ, ડાબા હાથ ઉપર, બે બાજુ તમને ખાવા પીવાની વ્યવસ્થા થઈ જાય છે. ઘણી દુકાનો છે અહીંયા, નાસ્તા પાણીની પણ છે. અહીંયા આખી બજાર ભરાય છે. જો અને અહીંયાથી ગાંધીનગર રહેશે 36 કિલોમીટર. અને અહીંયાથી અમદાવાદ રહેશે 15 કિલોમીટર. અને અહીંયાથી ગામ આવે છે, ઉલારિયા ગામ આવે છે, એ પણ અહીંયાથી ડાબી બાજુ જવાશે. વાગે અને 14 મિનિટે આપણે ઇસ્કોને પહોંચી ગયા છીએ. અને ઇસ્કોને પહોંચતા ટ્રાફિક જુઓ તમે. અને અત્યારે આપણી આરોહ છે સુરેન્દ્રનગર અમદાવાદ ડિલક્સ એક્સપ્રેસ. અહીંયાથી તમારે બોપલ જવું હોય તો અહીંયાથી તમારે ડાબી બાજુ જશે. અને સીધું જવું હોય તો ગાંધીનગર. ને આપણે જશું જમણી બાજુ હવે, એટલે કે અંદર સિટીમાં. પટેલની આવી ગઈ છે વોલ્વો 9600 બ્રાન્ડ ન્યુ, જોઈ લે. લાકડાના મંદિરની દુકાનો લાઈનમાં ઘણી બધી છે. ગીતા મંદિરના બસ સ્ટેન્ડ પહેલાં જ હમણાં તમને એ રસ્તો કહી દઉં. ગીતા મંદિરનું બસ સ્ટેન્ડ જસ્ટ આગળ જ છે. એ પહેલાં જ આ ચોક છે. અને ચોકથી જમણી બાજુ ગીતા મંદિરનું બસ સ્ટેશન છે. અને બસ સ્ટેશન આ બાજુ જો લાકડાની એટલે કે મંદિરના જબરદસ્ત મસ્ત મજાના મંદિર મળે છે. આવી ગયા છીએ આપણે ગીતા મંદિરના બસ સ્પોટ. આપણે ગીતા મંદિરથી નીકળી ગયા અને ગીતા મંદિરથી આપણે કૃષ્ણનગર બાજુ જાય છે. 5 કિલોમીટરનો અંતર છે માત્ર. અને જો તમે આ જ રીતે આમાં તમે સિટીમાં એન્ટર થાવ ને, બહાર નીકળતા કલાકથી 2 કલાક હરેક સિગ્નલ બંધ હતા. અને અહીંયા ચા છે, રાયપુર દરવાજા કહેવાય છે.
7 વાગે અને 42 મિનિટે આવી ગયા છીએ આપણે કૃષ્ણનગરના એટલે કે નરોડાના બસ સ્ટેશને. ટોટલ અહીંયા પ્લેટફોર્મની વાત કરી તો 12 પ્લેટફોર્મનું મસ્ત મજાનું બસ સ્ટેશન છે ને આપણી ગાડી થઈ ગઈ છે સામે પાર્ક અને બાજુમાં પડી છે કોડીનાર કૃષ્ણનગરવાળી અને એક સ્લીપર અહીંયા પડી છે અને એક સ્લીપર અહીંયા પડી છે અને અત્યારે ગીરની ગાડી આવી ગઈ છે અને સામે પણ એક મસ્ત મજાની અશોક લેલેન્ડની પ્રાઇવેટવાળી એ પણ સ્લીપર આવી ગઈ છે. તો ઓવરઓલ જર્નીમાં ભાઈ મજા આવી ગઈ. ટોટલ કિલોમીટર કહી તો 467 કિલોમીટરે છે અને ભાઈ મજા આવી ગઈ આજની જર્નીમાં. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.